જય માતાજી મિત્રો, નમસ્કાર બધાને। આજે એક ખૂબ જ ગંભીર વિષય ઉપર આપણે વાત કરવા જઈ રહી છું। આજે વાત માત્ર એક ઘટનાની નથી, આ વાત આપણા સમાજની છે, જે આપણા સમાજ સાથે પણ જોડાયેલી છે। અમદાવાદમાં બનેલી દુષ્કર્મની ઘટનાએ દરેક સંવેદનશીલ વ્યક્તિને હચમચાવી દીધી છે અને ન્યાય માટે અવાજ આપણે સૌએ ઉઠાવવો જોઈએ। દુષ્કર્મમાં માત્ર એક વ્યક્તિ સામેનો ગુનો નથી, તે વ્યક્તિની ઇજ્જત, સ્વતંત્રતા અને સુરક્ષા પર એક પ્રશ્નાર્થ છે। આવી ઘટના બને ત્યારે સૌથી પહેલાં પીડિતા ઉપર એક દોષ આપવામાં આવે છે અને તેની ઓળખ, ગોપનીયતાનું રક્ષણ કરવામાં આવે છે અને તેને કાયદાકીય રીતે માનસિક સહાય મળે। આપણે કોઈ અફવા ફેલાવવી નથી। અધૂરી માહિતીના આધારે કોઈ પણ દોષિત જાહેર થતું નથી, પરંતુ જો ગંભીર ગુનો થયો હોય તો તે તપાસ યોગ્ય રીતે એને ઝડપી થવી જોઈએ અને કાયદાકીય રીતે એકદમ કડક કાર્યવાહી થવી જોઈએ। ન્યાયનો અર્થ માત્ર સજા નથી, ન્યાયનો અર્થ સત્ય બહાર આવે, પીડિતાને સુરક્ષા મળે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરીથી થાય નહીં। આપણે સમાજ તરીકે પણ જવાબદાર છીએ। પીડિતાને પ્રશ્નો નહીં, સહારો જોઈએ છે અને ચૂપ રહેવાની સલાહ નહીં, સુરક્ષિત રીતે અવાજ ઉઠાવવાની હિંમત જોઈએ છે। જો તમારી આસપાસ પણ કોઈ વ્યક્તિ આવી પરિસ્થિતિનો ભોગ બની હોય તો તેની વાતો સાંભળો, તેને એકલી છોડશો નહીં અને સત્તાવાર સારી રીતે મદદ કરી શકો એવું કંઈક કરી શકો છો તમે। આજે આપણે એક સંદેશો આપીએ છીએ, મૌન નહીં, ન્યાય માટે અવાજ, પીડિતાને બદનામ નહીં, સહારો, અફવા નહીં, સત્ય, અને અન્યાય સાથે ડર નહીં, કાયદાકીય રીતે લડત। આ વિડીયો કોઈ વ્યક્તિ કે સમુદાયને નિશાન બનાવવા માટે નથી, આ અવાજ છે સુરક્ષિત સમાજ માટે અને સત્ય અને ન્યાય માટે। મૌન નહીં, ન્યાય માટે લડો।